हाय गाइस, वेलकम बैक टू माय चैनल. कसा आहात तुम्ही? આજે હું આવી છું મુંબઈ સ્ટેશને અને અત્યારે પણ સ્ટેશને કેટલું પબ્લિક છે. ફૂલ ડે એટલું જ પબ્લિક સફર કરે છે અને આ સ્ટેશન બહારના વ્યૂ છે. અને આજે વરસાદ બંધ હતો એટલે હું ચક્કર મારવા નીકળી ગઈ, કેમ કે આવી એટલા દિવસથી વરસાદ સતત ચાલુ જ હતો એટલે ઘરથી બહાર નહોતું નીકળાતું. અને મુંબઈનો વરસાદ એટલે વાત જ પૂરી. વરસાદ 24 કલાક કન્ટિન્યુ ચાલુ જ રહે. વસઈ, મલાડ, વિલેપાર્લે, બાંદ્રા એ બધા સ્ટેશને જેટલું શોપિંગ છે એટલું વિરારમાં શોપિંગનું નથી. જોબ પરથી લીવ મળે એટલે ઘરે જાય ત્યારે સ્ટેશન પરથી સબ્જી પણ લેતા જાય. સ્ટેશનથી 10 જ મિનિટ વોક કરતા એક આ શોપિંગ સેન્ટર છે, તો હું ત્યાં પણ કપડાં જોવા આવી હતી, કંઈ પસંદ આવે તો. અને ખાસ કરીને મને મુંબઈના લોકો બહુ જ ગમે અને એમનું લાઈફસ્ટાઈલ પણ બહુ જ ગમે. ત્યાં મેન વુમન બધા પોતાના પગભર બને, બધા જોબ કરે, લાઈફમાં આગળ વધે, ટાઈમનો સદુપયોગ કરે અને એના કામથી કામ રાખે, પોતાના કામમાં બિઝી રહે. અને એક વસ્તુ મેં ત્યાંના લોકો પાસેથી શીખી. લાઈફમાં જોબ કરો, નવું નવું જાણો, શીખો, તમે તમારી જાતને બિઝી રાખો. અને મને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હતો એમાં હું આગળ વધી, જોબ કરી, ખુદ મારા પગભર બની. અને લાઈફમાં ઇન્ડિપેન્ડન્ટ વુમન બનવું જરૂરી છે. તમે જોબ કરો એનો મતલબ એવું નથી કે બસ તમે પૈસા માટે જ કરો છો. તમે લાઈફમાં આગળ વધવા માટે, તમારા પગભર થવા માટે તમારો ટાઈમ નીકળી જાય. લાઈફમાં નવા નવા ફ્રેન્ડ બને, ઘરથી બહાર નીકળો એટલે નવા નવા અનુભવ થાય. એ અનુભવ થવાથી જ તમે સ્ટ્રોંગ થાવ લાઈફમાં. એ બધું થવા માટે પણ તમે જોબ કરવી જરૂરી છે. અત્યારે આ સ્ટેશનની ક્લિપ છે. અત્યારે બધા લોકો પોતાની જોબ કરી અને લીવ મળી ગઈ છે એટલે એના ઘરે જતા હશે. અને આ લોકો ટ્રેનમાં સતત 1-1 કલાક, 1.5 કલાક ઊભીને ઘરે પહોંચે એટલું સ્ટ્રગલ કરતા હોય આ લોકો.